તો કચ્છમાં બેફામ ડ્રાઇવિંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। યુવકોએ હાથમાં પિસ્તોલ સાથે જોખમી સ્ટન્ટ કર્યા હતા। પોલીસે 5 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે। વિદ્યાર્થીઓએ માફી માંગી અને આવું ન કરવા માટે અપીલ પણ કરી છે। વિડીયોમાં દેખાતી 6 જેટલી કાર કબજે કરવામાં આવી છે અને વધુ તપાસ આ સમગ્ર મામલે શરૂ કરાઈ છે। ધોરણ 12ના ફેરવેલ બાદ વિદ્યાર્થીઓ છાકટા બન્યા હતા। ગાંધીધામની આત્મીય વિદ્યાપીઠ સ્કૂલના આ વિદ્યાર્થીઓ હતા। વીડિયોમાં બેફામ ડ્રાઇવિંગ અને હાથમાં બંદૂક દેખાઈ રહી છે, ત્યારે હાથમાં બંદૂક સાથે રસ્તા પર કાર હંકારીને જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જોકે તે લોકોએ માફી પણ માંગી હતી અને ફરી વખત આ પ્રકારનું કૃત્ય નહીં કરે તે પ્રકારની તેમણે અપીલ પણ કરી છે। रोज सोशल मीडिया पर एक गाड़ियों स्टंट तथा एरगन साथ एक वीडियो वायरल थયેલ છે। જે વિડીયોમાં અમે 13-14 મિત્રો અલગ અલગ ગાડીઓ લઈને નીકળ્યા હતા આદિપુર સિને રોડ ઉપર અને રફ ડ્રાઇવિંગ કરેલ હતી। વિડીયોમાં જે ગન દેખાય છે તે એરગન છે। અમારા લોકોથી ભૂલ થઈ ગઈ છે અને મારી અપીલ છે લોકોને કે આવા બેફામ ડ્રાઇવિંગના વિડીયો નહીં બનાવવાના અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ ના કરવી, આ મારી અપીલ છે।